મંગળવારે બપોરે પહેલગાંવમાં થયેલા આતંકવાદી હુમલામાં 27 લોકો માર્યા ગયા હતા. 20થી વધુ લોકો ઘાયલ છે. આ હુમલો એવા સમયે થયો જ્યારે બેસરન ખીણમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ હાજર હતા. મૃતકોમાં યુપી, ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, તામિલનાડુ અને ઓડિશાના પ્રવાસીઓનો સમાવેશ થાય છે. ત્યારે આ સમગ્ર મામલે પૂર્વ કેપ્ટન જયદેવ જોશીએ પોતાની પ્રતિક્રિયા આપી હતી. ત્યારે જુઓ અમારો ખાસ અહેવાલ. જે રીતનો હુમલો આપણે જોયો એ એકદમ ક્રૂર હુમલો તો ચોક્કસ હતો, પણ એ ક્રૂરતાની સાથે સાથે કાયરતામાં પણ એમાં ખૂબ હતી. તમે પરદેશી આતંકી બનીને આવો છો, પાકિસ્તાની સૈન્ય કદાચ અથવા આઈએસઆઈના બેકિંગથી આવો છો, વિદેશી હથિયાર લઈને આવો છો, અને ખરા અર્થમાં જો તમે કોઈ વિચારધારાના વરેલા હો તો હિંમતથી જ આઝાદ કાશ્મીરની વાતને પણ એક ઘડી સાચી માનીએ તો એ રીતે તમારે હિંમતથી લડવું જોઈએ. એની બદલે નિર્દોષ, નિસહાય અને નિહત્થા એવા પ્રવાસીઓ ઉપર આ પ્રકારનો હુમલો તે એકદમ જ કાયરતા અને માત્ર કાયરતા દર્શાવે છે. આ જે હુમલો થયો છે એ હુમલો ભૂતકાળમાં પણ આવી રીતે માત્ર ટુરિસ્ટને ટાર્ગેટ કરીને કરવામાં આવ્યો હોય એવું તો ઘણા વર્ષો પહેલા બન્યું હતું. આ બહુ યુનિક છે. આ બદલતી મોડેસ ઓપરેન્ડી પણ છે આ આતંકીઓની, કે જે નથી ઈચ્છતા કે 370ની કલમના એબ્રોગેશન પછી અને વધતા ફૂલતા ફલતા ઇકોનોમિક ડેવલપમેન્ટ, આર્થિક વિકાસ અને ટુરિઝમ જેના ઉપર આખા જમ્મુ કાશ્મીરનું અર્થતંત્ર સ્થિર થયેલું છે એ બરાબર રહે, નોર્મલસી રિટર્ન થાય, ડેમોક્રેસીનું ત્યાં પાલન થાય, ચૂંટણીઓ હમણાં થઈ છે, એ બધું ખોરવવાની પણ આમાં ખૂબ મોટી મેલી મુરાદ હતી. આતંકી હુમલો તો ખરો જ, અને અલગ કેટલીય મેલી મુરાદો સિવાય સૌથી વધારે તીક્ષ્ણ રીતે જો કોઈ વાતે આ આતંકી હુમલામાં અસર કરી હોય તો એ છે કે ધર્મ પૂછીને, ઓળખ કરીને, પોઈન્ટ બ્લેન્ક રેન્જ નજીકથી સ્વજનોની સામે અને સ્વજનોને જીવતા રાખીને અને ક્યાંક તો સ્વજનોને એમ કહીને કે કહી દેજો કે આને માર્યા છે, કે આવી રીતે માર્યા છે. તો ડરનું જે આતંકનું સામ્રાજ્ય છે એને વધુ વ્યાપ્ત કરવા માટે મરે છે અમુક લોકો, મરે છે એ આંકડો બની જાય છે એમના માટે. તો જ્યારે પરિવાર માટે પોતાનું સ્વજન હોય છે, હૃદયથી નજીક હોય છે, એ સ્વજનને ડરાવીને દેશના અલગ અલગ રાજ્યોમાં પહોંચતો કરવો, જે જાણે તમારો પ્રવક્તા બની જાય, આતંકની ડરની વાતો કરતો થઈ જાય, તો એનાથી જે ડર છે એ બેવડાતો હોય છે અને ગુણાકારમાં ને ગુણાકાર થતા વધતો હોય છે. તો આવી મેલી મુરાદ આતંકીઓની હતી. આતંકીઓ તો એ કરી નાખ્યું જે એમણે કરવું હતું, પણ હવે એ આતંકીઓને ક્લિયર રહેવું જોઈએ કે ભારત હવે આનો પ્રત્યુત્તર આપશે. ઈંટનો જવાબ પથ્થરથી આપશે, અને એક પથ્થર નહીં કેટલાય પથ્થરથી આપશે. આપણે ભૂતકાળમાં એક સર્જિકલ સ્ટ્રાઇક, એક એર સ્ટ્રાઇક કે મ્યાનમારમાં કંઈક આપણે કરીને અટકી ગયા. કદાચ આપણે પણ હવે અંતર્મંથન કરવાની જરૂર છે કે શું માત્ર એકાદી સ્ટ્રાઇક પૂરતી છે? કદાચ વધુ કામ કરવું પડશે. ખોટો યુદ્ધનો ઉન્માદ કે યુદ્ધ એ જ કલ્યાણ એવી વાત નહીં, પણ સાતત્યપૂર્ણ રીતે આ આતંકવાદ ખતમ થાય, એટલીસ્ટ આપણા કાશ્મીરમાંથી, આપણા ભૂભાગમાંથી દૂર જાય, એના માટે કામ કરવું પડશે. એ સૈન્ય કરશે, પેરામિલિટરી ફોર્સ કરશે, બીએસએફ, સીઆરપીએફ કરશે, આપણું ગુપ્તચર તંત્ર કરશે, જમ્મુ કાશ્મીર પોલીસ કરશે, અને આપણે સૌ નાગરિકોએ પણ આપણા દેશના આંખ અને કાન બનીને કોઈ પણ એવી માહિતી લાગે તો એને પણ રક્ષણ કરતા એને પણ રાષ્ટ્રના હિતમાં મૂકતા એ આપણે જો કામે લાગી જઈએ તો, અને માત્ર તો જ આ હિચકારા એવા આતંકી હુમલામાં જેમણે જીવ ગુમાવ્યો છે એમના અને એમના પરિવારોને સાચી શ્રદ્ધાંજલિ કહેવાય.